અમદાવાદની અંદર બોપલગુમાં વરસાદી પાણીના નિકાલ માટે પહોંચાડવામાં આવતી મુખ્ય પાઇપો ચોક પર હોવાથી પાણી અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગયું। આજે વરસાદી પાણી ભરાતા 4 દિવસ થઈ ગયા છતાં મશીનો દ્વારા સોસાયટીઓમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યા છે। શહેરમાં આશરે 20 ઇંચ વરસાદે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની મોન્સૂન કામગીરી અને વાર્ષિક મેન્ટેનન્સના તમામ દાવાઓની પોલ ખોલી નાખી। શુક્રવારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની તપાસમાં સામે આવ્યું કે બોપલગુમા ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરતી મુખ્ય પાઇપો ચોકઅપ હતી, જેથી પાણી ગટર લાઇનમાં જવાને બદલે આખા વિસ્તારમાં ફરી વળ્યા અને સ્થિતિ વધુ વણસતી હતી। મ્યુનિસિપાલિટીએ દરેક ઝોનમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન, સંયુક્ત મેન્ટેનન્સની નવી લાઇન, અપગ્રેડ અને ઇમરજન્સી બ્રેકડાઉન રિપેરિંગ માટે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ આપે છે, પરંતુ ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કોર્પોરેશન દ્વારા આવા વિવિધ ડ્રેનેજ પ્રોજેક્ટ પેટે આશરે 9.5 કરોડથી પણ વધુ કામો મંજૂર કર્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરોએ ગ્રાઉન્ડ લેવલે સફાઈ કામગીરી કરી જ ન હતી। ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ સમયસર સાફ થઈ હોત તો વરસાદના પાણી ઉતરી ગયા હોત। આજે વરસાદી પાણી નિકાલ માટે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો ના હોત। અત્યારે હાલમાં તંત્ર પાણીના નિકાલ અને સફાઈના કામે લાગી ગયું છે, પરંતુ આ કામ પહેલેથી કરવાની હતી, પહેલેથી જાગવાની જરૂર હતી। हेलो, मारू नाम भरतसिंह गोविंदसिंह परमार है और हूँ अवध एलिगन्स में रहूँ छूँ। अत्यारे तमे जोई शको छो कि बोपल विस्तारना दर्शन बंगलो, अर्वाचीन बंगलो, पुष्पम बंगलो आ बधी जग्याए पाणी भरायेला छे। आब फाट्युं छे अने कोई जातनी पाणीना निकालनी सुविधा नथी। આજે ચાલુ કરવામાં આવ્યું છે પાણીના નિકાલનું, પણ એ જ્યારે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા હોય ત્યારે કઈ ગતિએ ખાલી થાય તમે જોઈ શકો છો। અને કોઈ જાતની પાણીના નિકાલની વ્યવસ્થા આજે ત્રીજા દિવસે શરૂ થઈ છે અને બધા લોકોના ઘરમાં છેક ફ્લેટના પાર્કિંગ ભરાઈ ગયા છે, વાહનો તરતા થઈ ગયા છે અને વાહનોમાં ઘણો ખર્ચો આવશે। આ બધું સરકારે ધ્યાને ધરવું જોઈએ અને ફરીવાર આ આયોજન વ્યવસ્થિત કરવું જોઈએ। મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ફેલ ગયો હોય એવું લાગે છે। ફક્ત મોન્સૂન પ્લાનના ગાણા ગવાય છે, પણ એના અમલના નામે મીંડું છે, તેની નોંધ લેશો। અને એ બાબતની નોંધ લેજો કે આ જે વિસ્તાર છે એ અહીંના હિતેશ બારોટ મ્યુનિસિપાલિટીના અને મુખ્ય માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીનો પણ આ કાર્ય વિસ્તાર છે। પણ જો આવા કાર્ય વિસ્તાર જે કહેવાતા આખા કરતા હરતાઓના હોય અને ત્યાં જો આવી પરિસ્થિતિ હોય તો બીજે શું પરિસ્થિતિ હશે એ સમજી શકાય એવી વાત છે। એટલે મહેરબાની કરીને તમારા કાર્ય વિસ્તારમાં ફરી આવી શકાય એવું કંઈક કાર્યવાહી કરજો સત્વરે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।